તો રાજ્યના તમામ મોટા શહેરોમાં જ્યારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે અમદાવાદ, વડોદરા, સુરતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। 7મું નોરતું છે અને મોટાભાગના શહેરોમાં વરસાદી રમઝટ જોવા મળી રહી છે। જોકે વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતાતુર બન્યા છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન જવાની ભીતિ ગરબા આયોજકોને સતાવી રહી છે। ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડ થતા ખેલૈયાઓ ચિંતાતુર બન્યા તો કેટલાક ગ્રાઉન્ડમાં પાણી ભરાવાની સ્થિતિને લઈને પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલને લઈ ખેલૈયાઓ અને આયોજકોની મજા બગડી છે। સાઉન્ડ ઓર્કેસ્ટ્રા, ગાયકો પણ વરસાદને લઈને હાલ તો ચિંતિત જોવા મળી રહ્યા છે। સ્ટેજ અને ડોમને પણ નુકસાન પહોંચવાની ભીતિ હાલ સતાવી રહી છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા કલ્પિન પાસેથી। કલ્પિન, રાજ્યના મોટા શહેરોમાં વરસાદી માહોલને લઈને આયોજકો ચિંતિત છે। ગ્રાઉન્ડની શું પરિસ્થિતિ છે અને ગરબાને લઈને શું અપડેટ છે? બિલકુલ માનસી, જે પ્રમાણે આખા અમદાવાદ શહેરની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। અનેક જે ગરબા આયોજકો છે તે ચિંતામાં મુકાયા છે। આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદના સૌથી વધારે સુપ્રસિદ્ધ ગરબા જો કોઈ હોય તો શુભ મંડળીના ગરબા છે અને ત્યાંના આ દ્રશ્યો બતાવવાનો હું પ્રયાસ કરીશ કે જ્યાં ગ્રાઉન્ડ પર હાલની જે સ્થિતિ છે ત્યાં હાલ પાણી ભરાયેલા છે, પરંતુ જે આયોજકો છે તે આયોજકો માં અંબાને, માં ભવાનીને પ્રાર્થના કરી રહ્યા છે કે આજે આ ગરબા જે વરસાદ છે તે વરસાદ બંધ થાય અને ગરબાનું આયોજન થઈ શકે। પરંતુ હાલ અમદાવાદ, ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્ય આખાની અંદર જે સ્થિતિ છે તે ખૂબ કફડી છે। ખાસ કરીને જે પ્રમાણે ગરબાના આયોજકો છે તે આયોજકો પણ હાલ ચિંતામાં મુકાયા છે। લાખો કરોડો રૂપિયાનું હાલ નુકસાન થઈ રહ્યું હોય તે પ્રમાણેની સ્થિતિ છે, કારણ કે જે પ્રમાણે અમદાવાદ સહિત રાજ્ય આખાની અંદર 7મું અને 8મું 2 દિવસના નોરતાના રાત્રે વરસાદ પડશે તે પ્રમાણેની આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને પગલે જે ખાસ કરીને લોકો ચિંતામાં છે, ખેલૈયાઓ પણ ચિંતામાં છે। મારી સાથે શુભ મંડળીના આયોજક છે મહેન્દ્રભાઈ, તેમની સાથે વાતચીત કરીશું। મહેન્દ્રભાઈ, આજનો દિવસ વરસાદ વિલન બન્યો છે, આજના દિવસે શું કહેશો? કેવી રીતે જુઓ છો? શુભ મંડળીનું આયોજન યથાવત રહેશે કે પછી બંધ રાખવાની ફરજ પડશે? બસ અત્યારે તો હાલ આપણે જોઈ રહ્યા છીએ અને વરસાદ આ રીતના જો રહેશે તો આપણે શુભ મંડળીનું આયોજન બંધ કરવામાં આવશે અને વરસાદ રહી જશે તો આપણે જે શુભ મંડળી જે કન્સેપ્ટ છે એ રીતેનો કાર્યક્રમ આપણે ચાલુ રહેશે। મહેન્દ્રભાઈ, ખાસ કરીને મારો એ પ્રશ્ન છે કે જ્યારે વરસાદ વિઘ્ન બન્યો છે આ 7મા નોરતે, ખાસ કરીને લોકોને શું કહેશો? અને ખાસ કરીને માં અંબા આગળ આપી પ્રાર્થના કરી છે 2 હાથ જોડીને, તે શું હતી, શું પ્રાર્થના કરી છે? બસ માતાજીને પ્રાર્થના કરેલી છે આપણે કે ભાઈ આ વરસાદ રહી જાય માતાજી, અને ખેલૈયાનો જે ઉત્સાહ છે તે ઉમંગ સંપૂર્ણપણે ગરબાનું સરસ મજાનું કામ ચાલુ થઈ જાય, આયોજન ચાલુ થઈ જાય એ રીતનું આપણે માતાજીને પ્રાર્થના કરી છે। અને માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન માતાજી આ વરસાદ રહી જાય અને સરસ મજાનું બધાયની નવરાત્રી સુધરે। બધાએ ઘણા બધા ખર્ચા કરેલા છે, ઘણા બધું મોટું આયોજન કરેલું છે, બધાને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એવી આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે માતાજી આ વરસાદ રહી જાય અને સરસ મજાના સૌ ખેલૈયાઓ રમે દિલ મન મૂકીને, એવી પ્રાર્થના કરીએ છીએ આપણે માતાજી। ભાઈ, અમારો એ સવાલ એ પણ છે કે ગ્રાઉન્ડની અંદર હાલ પાણી છે, કેટલા સમયની અંદર જો આ વરસાદ હાલ બંધ થયેલો છે તો કેટલા સમયની અંદર આ પાણી અહીંયાથી દૂર થઈ જાય ને આખું ગ્રાઉન્ડ ડ્રાય થઈ શકે? વરસાદ બસ જો હવેની પરિસ્થિતિની અંદર વરસાદ ના આવે તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં મંડળીમાં, કેમ કે અમે જે તે સમયે ડસ્ટિંગ ઉડે છે ત્યારે અમે પાણી આ રીતના અહીંયા છંટકાવ કરતા જ હોઈએ છીએ, તો એટલું પાણી અમારે થોડું ગ્રાઉન્ડ ઊંચું છે એના માટે થઈને પાણી એટલું બધું કંઈ ભરાયેલ નથી એમ। ચોક્કસથી મહેન્દ્રભાઈ હતા, શુભ મંડળીના આયોજક છે, તેઓ પણ આશ્વસ્ત છે। તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો વરસાદ હાલ બંધ થયો છે તે યથાવત બંધ જ રહેશે તો ચોક્કસથી આ શુભ મંડળીના ગરબાનું આયોજન યથાવત રહેશે, આગળ વધશે અને રાબેતા મુજબ ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે, ઝૂમી શકશે। પરંતુ હાલ ન માત્ર એક પાર્ટી પ્લોટ પરંતુ અમદાવાદના અનેક પાર્ટી પ્લોટના આયોજકોના જીવ છે તે પડીકે બંધાયા છે, ચિંતામાં મુકાયા છે અને સાથે જ ખેલૈયાઓ પણ અસમંજસમાં છે। પાસીસની વ્યવસ્થાઓ કરી લીધી છે, આસપાસમાં લોકોને પણ ફોન કરીને બપોરથી આયોજનો કર્યા છે, પરંતુ મોડી સાંજે ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્ય આખાની અંદર મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે। વરસાદનો આ અંતિમ તબક્કો છે ગુજરાત રાજ્યની અંદર, ત્યારે 7મું અને 8મું નોરતું જે છે તે ક્યાંક ખેલૈયાઓની જે મજા છે તે બગડી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે। પરંતુ હાલ તમામ આયોજકો છે તે માનસી માં ભગવતીને, માં અંબાને પ્રાર્થના કરી રહ્યા છે કે આજે વરસાદ જે છે તે બંધ રહે અને તેમનું આ ગરબાનું આયોજન છે તે યથાવત આગળ વધી શકે। જી કલ્પિન, આભાર આપનો। એટલે તમામ જે આયોજકો છે
તેઓ માતાજીને બસ એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ હવે વિરામ લે, વરસાદ બંધ થાય અને તમામ ગરબા રસિકો શાંતિથી સારી રીતે નવરાત્રિની મજા માણી શકે, ગરબા રમી શકે.